પાલીતાણાના વાળુકડ ગામે આવેલી એક સંસ્થામાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર 2 આરોપીઓને ન્યાયમૂર્તિએ 20 વર્ષની સજાનું ફરમાન કર્યું। પાલીતાણાના વાળુકડ ગામની એક સંસ્થાના વ્યવસ્થાપક રાઘવભાઈ રામજીભાઈ ધામેલિયા અને વિનોદકુમાર ઉર્ફે વિનુભાઈ નટુલાલ ચૌહાણે સંસ્થામાં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેનો કેસ ભાવનગરના 3જા એડિશનલ સેશન્સ કોર્ટના ન્યાયમૂર્તિ હેતલબેન દવે સમક્ષ ચાલી જતા સરકારી વકીલ ગીતાબેન જાડેજાની અસરકારક દલીલો અને આધાર પુરાવા સાક્ષીઓને ધ્યાને રાખી ન્યાયમૂર્તિએ રાઘવભાઈ ધામેલિયા અને વિનુભાઈ ચૌહાણને 20 વર્ષની સજાનું ફરમાન કર્યું હતું। મારામાં વચ્ચે આવો।